વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપલને વહેલી સવારે 3:49 વાગે ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી। બાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપલે ધમકીભર્યા ઈમેલ મળ્યો હતો। આ ઈમેલના પગલે પોલીસ દ્વારા હાલ બાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। નવરચના યુનિવર્સિટી કેમ્પસની સ્કૂલને સવારથી જ બંધ કરવામાં આવી હતી, જ્યારે આ જ કેમ્પસની કોલેજ ચાલુ હતી। હવે વિદ્યાર્થીઓ પ્રોફેસરોની અવરજવર પણ જોવા મળી હતી અને ત્યારબાદ 10:40ની આસપાસ કોલેજના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યું કે અહીં બોમ્બની ધમકી મળી હોવાથી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં રજા આપી દેવામાં આવી હતી। અમને કોલેજમાં રજા આપવામાં આવી નથી, જેથી અમને કોલેજમાં જતા ડર લાગી રહ્યો છે। અમને રજા અંગે કોઈ જાણકારી પણ આપવામાં આવી નથી, તેથી અમે કોલેજમાં આવ્યા છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ્સ કેમ્પસમાં જ નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગ પણ આવેલી છે। તેમ છતાં યુનિવર્સિટી બિલ્ડિંગ હજુ ચાલુ જ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પણ જઈ રહ્યા હતા। નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગના વાહનોનું ચેકિંગ કરીને અને આઈડી કાર્ડ ચેક કરીને જ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો। તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા હતા। યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું નથી। યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ પ્રોફેસર જઈ રહ્યા હતા, માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં प्रवेश આપવામાં આવી રહ્યો નથી। 3:30 बजे एक मेल आया था। हमारा जो नवरत्न इंटरनेशनल स्कूल है उनका प्रिंसिपल के ऊपर एक ईमेल आया था। 5:30 बजे हम लोग को पता चला। 5:30 बजे हमको पता चला, तुरंत हम बाकी स्कूल में इन्फॉर्म किया मैडम की तरफ से, तो तुरंत हम लोग ने एक्शन लिया। तो फर्स्ट हम लोग पेरेंट्स को ईमेल में मैसेज कर दिया, हमने टीचर्स को स्टूडेंट्स को मना कर दिया है और किसी को भी अंदर आने दिया। इमीडिएटली हम लोग पुलिस को इन्फॉर्म किया, कंट्रोल रूम में फोन किया, तो तुरंत पुलिस ने इमीडिएट एक्शन लिया। वी अप्रिशिएट द पुलिस डिपार्टमेंट्स एफर्ट। तुरंत वो लोगों ने हमको हेल्प किया, हमने पूरा एरिया कवर कर दिया। पूरा कैंपस में कोई नहीं था, सिक्योरिटी को इन्फॉर्म किया, बच्चों को नहीं आने दिया और पूरा स्कूल का पूरा चेकिंग किया। बॉम्ब स्क्वाड आया, डॉग स्क्वाड आया, तो पुलिस पर्सनल्स आया, डीसीपी तरफ से आया, एसीपी आया, मतलब एंटायर हमारा 3 स्कूल है। हमारा ये मेन स्कूल है, प्री प्राइमरी स्कूल है, विद्यानी स्कूल है। तीनों स्कूल का पूरा चेकिंग, हर एक क्लासरूम पुलिस ने चेक किया। हर एक अपना पाइपलाइन से लेके गैस लाइन से लेके चैम्बर, हर एक कोना कोना कॉर्नर कॉर्नर सब कुछ चेक किया। सर मेल में क्या लिखा हुआ था? मेल में तो ये थ्रेटनिंग था, स्कूल इवैक्यूएट करो। तमिलनाडु में से आया था कुछ ईमेल, उसके अंदर ऐसा था, एक ईमेल आया हुआ है, उसके अंदर आपको कभी भी कोई पाइप के अंदर से बॉम्ब रखा हुआ है, आपको थ्रेटन हो सकता है। ये ભાયલી ખાતે જે નવરત્ના સ્કૂલ આવેલી છે તેના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રવાલ છે, તેના ઈમેલ એડ્રેસ ઉપર એક અનનોન મેસેજ આવે છે, ઈમેલ આવે છે કે ભાઈ અમે નવરત્ના સ્કૂલની જે પાઇપલાઇન છે એમાં ટાઈમર બોમ્બ રાખ્યો છે। આ બાબતની કંટ્રોલને જાણ થતાં કંટ્રોલે તમામ યુનિટ છે બોમ્બ સ્ક્વોડ છે, સાયબર ક્રાઇમ છે, લોકલ પોલીસ છે, ડીસીબી, એસઓબી, તમામ પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને તમામ દ્વારા બંને સ્કૂલોનું છે તો આપણે અહીંયા ચેકિંગ કરવામાં આવેલ છે। ચેકિંગમાં હાલ કોઈ એવી ફળદાયક હકીકત મળવામાં નથી। કેટલા વાગે પોલીસ અહીંયા પહોંચી છે? મેલ અમે 6:15 અહીંયા પોલીસ આવી ગઈ હતી અને તમામ યુનિટ્સ આવી ગયા હતા। કેટલા વાગે એમને ઈમેલ? એને સવારે 5 વાગે પછી ઉઠ્યા ને જ્યારે મોબાઈલ જોયો ત્યારે તેના મોબાઈલ પર આ ઈમેલ આવેલો। નવરત્નાની બીજી કેટલી સ્કૂલો છે ત્યાં પણ આ checking? નવરત્નાની આપણે અહીંયા 2 સ્કૂલ છે ને એક ભાયલીમાં ત્રીજી સ્કૂલ છે જે રૂરલમાં છે, ત્યાં પણ ચેકિંગ રૂલ દ્વારા શરૂ છે। તમે કીધું કે અનેક પોલીસ ટીમ તપાસમાં જોડાય છે, પરંતુ તમે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની વાત નથી કરી, એ પણ છે? હા, બોમ્બ બીડીએસ એટલે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે, એના દ્વારા તપાસ કરવામાં આવી છે। સારું, ક્યાં સુધી તપાસ ચાલે? સાથે હાલ અમારી તપાસ હમણાં જ પૂરી થઈ ગઈ, સમજો કે અત્યારે 9:30 ની આસપાસ અમે પૂરું કર્યું છે, 6:30 થી લઈને 9:30 સુધી। શું કઈ મળ્યું છે એવું કઈક? ના, કોઈ વસ્તુ હાલ મળી આવેલ નથી। કઈ વિભાગ શાળાનો ચેક કર્યો? સાથે શાળાના તમામ સ્કૂલ ને સાથેના જે કન્સર્ન બિલ્ડિંગ છે એના યુનિટ છે અને સાથે જે વ્હીકલ છે એ તમામને ચેક ક્લાસરૂમો ચેક કર્યા છે? ક્યાં ક્યાં ક્લાસરૂમ છે, પાઇપલાઇન છે, જે ડ્રેનેજ છે, તમામને ચેક કરવામાં આવે છે। યુનિવર્સિટીમાં પણ ચેકિંગ હાથ ધર્યું છે? બધી જ જગ્યાએ છે? યુનિવર્સિટી ને જે નવરત્ના રિલેટેડ છે, મતલબ હા, એટલે નવરત્ના યુનિવર્સિટી છે, યુનિવર્સિટી પણ છે એમને પણ? ભાયલી નો રૂરલ દ્વારા ચેકિંગ શરૂ છે। ત્રણેય જગ્યાએ ચેકિંગ? કોઈ વાદાજનક વસ્તુ? ના, હાલ કોઈ નથી।
કેટલા કલાક તમારું ચેકિંગ ચાલ્યું અને અંતે શું થયું? 3 કલાક જેવું અમારે ચેકિંગનું ઓપરેશન ચાલેલ. હાલ કોઈ વસ્તુ મળી આવેલ નથી શંકાસ્પદ. મતલબ ચેકિંગમાં કઈ મળ્યું નથી. નથી હાલ આવ્યું. withdraw કરો છો? વિડ્રો કરીએ છીએ. તકેદારીના ભાગરૂપે હવે શું સૂચના આપવામાં આવી છે શાળાને? હાલ તો સ્કૂલ ચાલુ સ્કૂલે રાખી કે પોતાની રીતે સ્વયંભૂ આ ચેકિંગ શરૂ હતું એટલે સ્વયંભૂથી વાલીઓને જાણ કરી અને બાળકોમાં કોઈ અફવાની અસર ના થાય એના માટે સ્વયંભૂથી બંધ રાખવામાં આવેલી હતી. અને બીજા કોઈ પ્રિકોશન્સ અથવા તો એક્ઝિટ એન્ટ્રીના કોઈ પણ ગેટ હોય તો એના જે સીસીટીવી છે એ ચેક કરવામાં આવે છે અને કઈ જરૂરી એ સિવાયની કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે જાણ. જી કયા સાધનો સાથે? બીડીડીએસના જે કોઈ એન્ટી બોમ્બના છે તમામ સાધનો દ્વારા ચેક કરવામાં આવેલ છે. હા, ડોગ સ્કોડ સાથે જ છે. કઈ મળ્યું?